તો ભાઈ મને રાહુલ છે ને કેળા મળ્યા છે, તો કીધું ઓલા બધા પૂતા છે ને એના આટો થોડા કેળા લેતા જાય, બીજું કઈ ન મળે તો ફૂલ છે ઓલું અહીંયા છે ને ઉપર છે પાણી. એક કામ કરી એસી મૂકી દેવું છે, અરે કુલર ક્રોમામાંથી લઈ આવું છે. તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં કહી દઉં કે તમને એમ થતું કે કાલના કપડાં કેમ પહેરાય, શું છે એવું? હજી બધા જાગ્યા છીએ ને ઓલા બધા ઉતા છીએ. હું ને રાહુલ બે છે નીકળી ગયા. આપણે આપણો નાસ્તો કરી લઈએ. પહેલાં નાસ્તામાં તો પરપરિયા લીધા છે અત્યારે હાથમાં. હમણાં કંઈક આવશે પાલટી બાલટી એટલે પછી નાસ્તો મળી જાય. તો અત્યારે તો કટક બટક કરવા એવા છીએ. રાહુલ ગોતે છે સમજો દુકાનમાં કરીને અંદર કંઈ મળે તો કાલે મસ્ત મજાના 12 વાગે ફંક્શન પીતું, 2 વાગે સૂતા અને હજી બધા સૂતા છે ને અમે હજી જાગ્યા જ છીએ. મોઢું દઈને હેઠા આવ્યા છીએ અને મળીએ પાછા આગળમાં. આજે કાર્નિવલ છે અને રાત્રે તો બીજું કંઈ ફંક્શનની ખબર નથી એટલી બધી. આગળ તમને ઇન્ફોર્મ કરશો. ઓકે તો ભાઈ છે ને ગામત્રા કરવા નીકળ્યા, અલા ગામત્રા કરવા હું અને શું કહેવાય, ગામમાં આટો મારવા નીકળ્યા છીએ. ગામમાં વિહાર કરવા અને અહીંયા જો સ્લેબ બંધાઈ છે. કીધું સવારમાં થોડુંક વોકિંગ કરી નાખીએ ને તો એક્સરસાઇઝ થઈ જાય. જોકે અમારે જરૂર પડે નહીં ફોટોગ્રાફરને, પણ એક વસ્તુ છે, જેટલા બહાર તમે જાઓ ને વેડિંગ કરવા બહુ મજા આવે. અને બીજા નંબરમાં કેવું છે, તમને નવું નવું જાણવા મળે. અલગ અલગ રાજ્યો હોય, અલગ અલગ બધા સમાજના લોકો હોય, એ લોકોમાં વેડિંગ કઈ રીતે થાય છે, પછી એ લોકોના રીતિ રિવાજ કેવા હોય, એ લોકોનું ખાવાનું કેવું હોય, એ લોકોના કપડાનો પહેરવેશ કેવો હોય. હજી તો કચ્છના લગ્ન તમે જોયા નથી, કચ્છના લગ્નનો પહેરવેશ જોઈ જાઓ એક નંબર, એમાં બી મજા આવે. જો આજે થોડું ઘણું પોસિબલ થશે, આ લોકોનું કંઈક ડ્રેસ કોડ અલગ હશે ને એવું હશે તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ લેશું એને. બાકી આપણો વ્લોગ આપણી રીતે ચાલુ રાખશું. તો ગેટ આવ્યો છે ગામનો, તો થોડું ઘણું વોકિંગ કરી લઈએ અને કંઈક ખાવાનું મળે તો કચુર પચુર ખાઈ લઈએ. હા ફ્રૂટ છે, ક્યાં છે? ચાલો ફ્રૂટ મળ્યું છે. રાહુલ કહે છે ફ્રૂટ છે તો ફ્રૂટ ખાઈ લઈએ જો સારું હોય તો ભાઈ મને રાહુલને છે ને કેળા મળ્યા છે, તો કીધું ઓલા બધા પૂતા છે ને એના આટો થોડા કેળા લેતા જાય, બીજું કંઈ ન મળે તો લઈ લઈએ કેળા, બરોબર ને? અને 2-3 ભાગમાં એટલા ખાઈ લઈએ અને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી જઈએ કાર્નિવલમાં. ચલો આંબલી લેવી છે ગોરસ આંબલી? કામ વસૂલ પતાવ્યું છે અને નાસ્તો ફાઇનલી મળી ગયો છે. ખાય છે ચા, દ્રાક્ષ, સોન પાપડી છે ને એવું ઘણું બધું છે. અને આ અહીંની ખાસિયત શું, આ એક મસાલો છે ને બહુ મસ્ત આવે. કા આમાં જરી કેવું તેલ નાખ્યું તો એટલો મસ્ત કટુંજો મસાલો છે. ઘી હતું તેલ હતું? ઘી, હા સોરી તેલ બોલે છે. અહીંયા બધું ઘીમાં જ હોય છે. અને આ ઉત્તપમ જેવું છે કંઈક, ઉત્તપમ નો કે શું કહેવાય એવું જ કંઈક છે. અને બાકી પૌવા છે અને ચા ને ફૂલ જમાવટ છે અને સોનપાપડી છે, તો ખાઈ લઈએ. જો ભાઈ આ લોકોનો પ્રેમ એટલો બધો છે ને, ભરપેટ 11 વાગે નાસ્તો કર્યો છે, હજી બપોરનું જમવાનું બાકી છે. નાસ્તા પછી આમ તો ફ્રૂટી એકદમ જબરદસ્ત રૂપિયો વાપરે છે નાસ્તામાં. તમને કહું સોનપાપડી કોણ રાખે? આમેથી ખવડાવે પાછા મારા પૂછી અને ખાખરા હોય એની ઉપર જે ઓલું ઘી નાખીને જે ચટણી બનાવી, હા એ તો વસ્તુ જ અલગ છે. મસાલો અહીંથી લઈને જાવ તો ઘી તો હોય ઘરે અને ઘી એટલું ખાય, મજા આવે છે. આજનો 3જો દિવસ છે આપણો અહીંયા. હજી આપણે 10 દિવસ આમ જ કાઢવાના છે. તો હાલો થોડાક ફ્રેશ થઈ જઈએ. નાવાનું હજી બાકી તો બોલો, તમને ખબર નહીં હોય નાવાનું હજી બાકી તો એમનો અમે નાસ્તો કરીને શૂટ કરીએ પછી. હવે ડાયાબિટીસ થઈ જાય. ચાલો આપણા લોકેશન પાસે આવી ગયા છે તો ફટાફટ નાઈને ફ્રેશ થઈ જઈએ. ચલો ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને આપણી સવારી આવી ગઈ છે. ક્યાં જવાનું છે? હે કાર્નિવલમાં જવાનું છે કાકા. તો આપણી ગાડી રેડી છે મસ્ત મજાની અને પોતપોતાના બેગ લઈ લીધા છે કેમેરાના. તો હવે તમને મળીએ સીધા કાર્નિવલમાં. ઓકે ચલો ભાઈ મસ્ત મજાના ગાડીમાં બેસી ગયા છીએ અને એક ગાડીમાં 8 ને 9 જણા, ઓવરલોડ ગાડી છે. જો પાછળ ક્રિએટરો ભાઈઓ છે, મસ્ત મજાની રીલ શૂટ કરે છે
અને અમારો એક બંદો બી પાછળ બેઠો છે. એલા હેલ્પર નો કહેવાય, આસિસ્ટન્ટ શું કહેવાય સર? મસ્ત મજાનો છે ને જે આપણો હલ્દીનો છે ને પતી ગયા છે. ભાઈ આમ ન રખાય. અને આ કંઈક છે ને આજે કાર્નિવલનું લોકેશન છે. તો મસ્ત મજાનું શૂટ કરીએ. સ્ટાર્ટિંગમાં તમને બતાવું. સ્ટાર્ટિંગમાં હું કરીએ સેન્ટરમાં અંદર જ્યાં કંઈ શૂટ કરીએ, બરોબર ને? જ્યુસ બૂસ પીધું છે ને અડધી કલાક થઈ ગઈ હજી નવરા નથી. આમ જો સુવિધા પણ એક નંબર છે. કુલર બુલર નાખી એક નંબર લેન્સ આવે. આને શું ખબર પડે? માઇક્રો ખબર પડે ક્યાં કહેતા આમ જો મને ઝૂમ કરી દો તો કલર જો કલર ખાલી ડિસ્પ્લે પર બતાવો તો ઓડિયન્સ મજન્ટા કલર ઓય અમારો આમ જો એની જેવો જ આવે તો દેતા હોય ને. ચલો જે કાર્નિવલ ચાલુ નથી થાય એટલે થોડો ઘણો શૂટ આવશે બતાવશો. ઓકે ને આપણું કામ વોલ્ટ ઉપર છે કારણ કે અહીંયા હે કન્ટેન્ટ ક્રિએટર આવી ગયા છે રીલ્સ શૂટ કરવા માટે. તો બધા એની રીલ્સ શૂટ કરાવે અને અમારા સ્ટુડિયો વાળા બધા છે કાકા શીખી બોલાવે. જો 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 આમ છે ને. તો આપણે એકાદ શૂટ લઈએ, બરોબર ને? લેવું છે ને શૂટ લેવું છે? હેલો મિત્રો, કેમ છો? તો અત્યારે તમે જોઈ રહ્યા છો શૂટ ચાલી રહ્યું છે, બરોબર? જો શૂટ છે ને આવું કરે છે, થોડું થોડું આવું બધું છે. કપલ બપલ ને આ ભાઈ જો કંટાળી ગયા છે. કંટાળી ગયા ને ભાઈ? હા ભાઈ તો કેવું છે ભાઈ? તડકો થોડોક છે, ગરમી ફૂલ છે. ઓલો અહીંયા છે ને ઉપર છે પાણી. એક કામ કરી એસી મૂકી દેવું છે. અરે કુલર ક્રોમામાંથી લઈ આવું છે. તો ભાઈ આવું કઈક હોય છે. માહોલ હજી બહુ ગરમ નથી, હમણાં ગરમ થાય ફૂલ. તો તમે અત્યારે 5 મિનિટ ખાલી ખમી જાઓ. હમણાં ગરમ માહોલનો તમને વિડીયો બતાવી કેવો માહોલ છે, બરોબર? જો અત્યારે મસ્તી કરે છે મારી. અત્યારે વાંધો નહીં કાકા, વાંધો નહીં, સમયની વાત છે. જમવાનો એરિયો બતાવું તો આ છે ને મસ્ત મજાનો અહીંયા સાંજે જમણવારો છે. તો અત્યારે આપણે પાણી પી લઈએ ને. અત્યારે હજી કાર્નિવલ ચાલુ નથી થયું પણ બધું ગ્રુપિંગ ને કપલનું ચાલે. ઓકે ભાઈ એન્ટ્રી ચાલુ થઈ છે મસ્ત મજાની. તો એન્ટ્રી પોસિબલ થાય તો બતાવો. ઓકે હાય જો ભાઈ થોડીક ડીજે બીજે નું હતું બધું પૈતું છે. અને હવે છે ને આપણે ગ્રુમનું સિંગલ લઈએ છીએ. જો આ પ્રકારનું છે ને સિંગલ હોય શૂટ. સિનેમેટોગ્રાફર કેન્ડિડ બધા પોતપોતાની રીતે છે ને વર્ક કરે છે. અમારા સ્ટોરીભાઈ ભાવિન. તો હવે છે ને મળીએ નવા બ્લોગમાં ફરી પાછા. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.